ઠંડીમાં ગરમા ગરમ ટેસ્ટી લસણિયા ઢોકળા બનાવીશું। 2 કપ રવો લેશું, એમાં 1 કપ દહીં, 1 કપ પાણી એડ કરી બેટર તૈયાર કરી લેશું અને બેટરને ઢાંકી 10 મિનિટ માટે રહેવા દેશું। ત્યાં સુધીમાં આપણે ઢોકળા બનાવવા માટે મકાઈ લેશું, આદુ અને લીલા મરચાંની પેસ્ટ કરી લેશું। તો આ ઢોકળા મકાઈના ટેસ્ટવાળા હું બનાવું છું, એટલે આ રીતે પેસ્ટ એડ કરી મિક્સ કરી દેશું। હવે એમાં હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેશું, મિક્સ કરી દેશું। સ્પેશિયલ ચટણી તૈયાર કરીશું, એના માટે 2 ટેબલ સ્પૂન લસણ, લાલ મરચું, મીઠું અને થોડી ખાંડ પાણી એડ કરી ચટણી વાટી લેશું। હવે આ ચટણીને એક બોલમાં કાઢી લેશું, થોડું બેટર એમાં એડ કરી મિક્સ કરી લેશું અને થોડી વાર માટે સાઈડમાં મૂકી દેશું અને બીજા બેટરમાં આપણે 2 ભાગ કરી લેશું। એકમાં અડધી ચમચી જેટલો ઈનો એડ કરીશું, પાણી એડ કરી મિક્સ કરી દેશું। ગ્રીસ કરેલી પ્લેટમાં આ એક લેયરને આ રીતે સ્પ્રેડ કરી દેશું, સ્ટીમ કરી લેશું। થોડું સ્ટીમ થઈ જાય ને એટલે આ રેડવાળું લેયર આપણે સરસ એવું સ્ટીમ કરી લેવાનું અને પછી પાછું યલોવાળું આ રીતે 3 લેયરને સ્ટીમ કરવાના। પછી ઠંડુ કરી અને કટ કરી ઉપરથી વઘાર એડ કરી અને પછી ગરમા ગરમ સર્વ કરજો। બહુ ટેસ્ટી એવા લાગશે, તો જરૂરથી ટ્રાય કરજો, ઠંડી માટે બેસ્ટ છે।